નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો મહાચર્ચામાં આજે મુદ્દો એ જ છે જે મુદ્દો સવારથી ચાલી રહ્યો છે। રાજ્યસભાની ચૂંટણી છે આજે, પરંતુ મતદાન થઈ ગયા છે। હજુ સુધી પરિણામો સામે નથી આવ્યા, કારણ કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે બંને પક્ષ તરફથી। પહેલા માત્ર કોંગ્રેસ તરફથી ફરિયાદ કરવામાં આવી હતી અને હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ફરિયાદ નોંધાવી છે અને બે ધારાસભ્યો દ્વારા ખોટી રીતે વોટિંગ કરવામાં આવ્યું, પરંતુ તેમણે બેલેટ તમામ લોકોને બતાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે। ત્યારે હવે આખો મામલો ચૂંટણી પંચમાં ફસાયો છે। તે જ મુદ્દા પર ચર્ચા કરીશું અને આખરે કેમ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી તે મુદ્દે પર ચર્ચા કરીશું। અમારી સાથે જોડાઈ ગયા છે તમામ મહેમાનો। અમારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી હિતેશ પટેલ છે, રાજકીય વિશ્લેષક આર.કે. મિશ્રા અમારી સાથે છે, તે સિવાય શંકરસિંહ વાઘલાના સમર્થક હર્ષદ બ્રહ્મભટ્ટ અમારી સાથે છે, કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અમારી સાથે છે, એનસીપીના પ્રવક્તા મનહર પટેલ અમારી સાથે છે અને ભાજપના નેતા પૂર્ણેશ મોદી પણ અમારી સાથે છે। તમામ લોકો સાથે ચર્ચા કરીશું। સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગુ છું નરેન્દ્રભાઈ, હાલમાં જે પરિસ્થિતિ સામે આવી રહી છે, સવારથી જે ઘટના ઘટી, કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સવારે 9 વાગ્યાથી એમાં ફરિયાદ નોંધાવી દીધી, પરંતુ ચૂંટણી પંચે અને આરઓ દ્વારા તેની કાર્યવાહી ન કરવામાં આવી। આખરે કેમ હવે આક્ષેપબાજી અને આક્ષેપ પ્રત્યાક્ષેપ? આમાં કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરવામાં નથી આવ્યો। જે પ્રકારે અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કોઈએ સાંભળી હોય તો સ્પષ્ટ રીતે કહેવાયું છે કે 9:20 જ્યારે વોટ આપવામાં આવ્યો ત્યારે અમારા ચૂંટણી એજન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરે એ સમયે નિર્ણય લીધેલો નહોતો। ત્યારબાદ ચૂંટણી પત્યા પછી અમારો વાંધો રજૂ કર્યો અને એ વાંધો એટલો મજબૂત હતો કે ચૂંટણી કન્ડક્ટ રૂલના 39AA મુજબ કોઈ પણ ધારાસભ્ય વોટિંગ કરવા જાય ત્યારે એનું મતપત્રક ફક્ત એના એજન્ટને બતાવી શકે। જાહેરમાં એ મતનું પ્રદર્શન કરે તો એ ઇનવેલિડ વોટ અને રદ વોટ છે। એ સમયે પ્રિસાઇડિંગ ઓફિસરે એ મત રદ કરવો જોઈતો હતો, પરંતુ ન કર્યો। ચૂંટણીના જ્યારે કાઉન્ટિંગ વખતે આ રજૂઆત કરવામાં આવી અને ગુજરાત ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે આ ફરિયાદ સ્વીકારવામાં આવી। આ ભારતીય જનતા પાર્ટી સમજી લે, જો રિટર્નિંગ ઓફિસરે ફરિયાદ સ્વીકારી ન હોત તો આ ફરિયાદ અમારા કેન્દ્રીય ચૂંટણી પંચમાં ન ગઈ હોત। અને એ સ્પષ્ટ છે કે અમારી ફરિયાદ વ્યાજબી છે અને એ વિડીયો ફૂટિંગમાં છે। જી, તો પછી આખરે શા માટે પૂર્ણેશભાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે વારંવાર કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, કોંગ્રેસની માનસિકતા બગડી ગઈ છે અને તેથી તેમણે આ પ્રકારે ફરિયાદ નોંધાવી? સૌથી પહેલા તો આવી કોઈ ઘટના જ ઘટી નથી કે જે એનું બેલેટ પેપર બતાવવામાં બીજાને આવ્યું હોય। આખા વિડીયો ફૂટેજની અંદર ક્યાં એનો ઉલ્લેખ નથી અને એનું જે તે ચૂંટણી અધિકારી જે સ્થાનિક હતા, સવારથી હાજર હતા, એણે એનું જજમેન્ટ આપી દીધું છે કે ભાઈ આવી કોઈ ઘટના ઘટી નથી। આ એક બેબુનિયાદ બાબત છે। કોંગ્રેસ હાર તરફ જઈ રહી છે અને હવે હારનો ઠીકરો કોના માટે ફોડવો, આ બધી પરિસ્થિતિમાં આ પ્રકારના એ લોકોનું વાણી વર્તન વિલાસ થઈ રહ્યા છે, એ નિંદનીય છે। એ કોઈ કાળે સાકી લેવાય એમ નથી। હિમાંશુભાઈ, આપ માનો છો કે આખી આ બેબુનિયાદ બાબત છે? મને લાગે છે કે જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ઇટ ઇઝ વેરી વેલિડ પોઈન્ટ અને અત્યાર સુધી એટલા માટે જ કાઉન્ટિંગ આગળ વધ્યું નથી। અને જો એવું હોત તો ક્યારનું કાઉન્ટિંગ શરૂ થઈ ગયું હોત। અને ભૂતકાળમાં હરિયાણાની અંદર આ ઘટના બની હતી। અમારા જ એક MLAનો વોટ ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યો હતો અને આ પરિસ્થિતિ જે રેકોર્ડિંગ થયું છે એમાં આવેલી છે, એટલે એને ડિનાય થવાની નથી। જી નથી, ભાજપ પાસે જઈશું। ભાજપ તરફથી અમારી સાથે જોડાયેલા છે, પરંતુ તે પહેલા હાલમાં મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। કોંગ્રેસના નેતા ફરી એક વખત પહોંચ્યા છે ઇલેક્શન કમિશન ઓફિસ, મતલબ કે ચૂંટણી પંચની કચેરી ઉપર ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે અને તે નેતાઓમાં રણદીપ સુરજેવાલા પણ ઉપસ્થિત છે। નિયમોમાં ગડબડીના આરોપો સાથે આખા મામલાને લઈને હવે ફરી એક વખત કોંગ્રેસના નેતાઓ ઇલેક્શન કમિશનની ઓફિસ પહોંચ્યા છે। હિતેશભાઈ, આપને પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ શા માટે ફરિયાદ નોંધાવી? જો તેમને પણ સવારથી ખબર હતી કે ગેરરીતિ થઈ છે તો પછી છેક છેલ્લે કેમ ફરિયાદ નોંધવામાં આવી જ્યારે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી દીધી તે બાદ? ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એવું માને છે કે ઇલેક્શન કમિશનની આગળ જે કંઈ રજૂઆત થઈ છે એ રજૂઆતમાં એમને જે કંઈ અરજી આપી હતી એના 2 ઓબ્ઝર્વર કેન્દ્રના, તમે સ્થાનિક નથી કહેતા, કેન્દ્રના ઇલેક્શન કમિશનરે પણ એના ઓબ્ઝર્વર મોકલેલા છે અને ઓબ્ઝર્વર બી અહીંયા આગળ હાજર હતા। એટલે જે મોદી સાહેબે કીધું એમ હું ચોક્કસ એવું માનું છું કે એની અંદર કોઈ એવી ગરબડ નથી થઈ કે જેની અંદર નહીં તો કેન્દ્ર ઓબ્ઝર્વરનો પણ એ રિપોર્ટ હોય। ચૂંટણી જ્યાં સુધી પતી બેલેટ પેપરની અંદર જ્યારે બેલેટ પણ નખાઈ ગયા છે અને એ વખતે એવું હોય તો એમને એ વખતે વિરોધ કરીને બેલેટ બાજુમાં મૂકાય। કોઈ પણ ચૂંટણી હોય એની અંદર તમારો જ્યારે કોઈ પણ વિરોધ હોય ત્યારે બેલેટ તમારે બાજુમાં મૂકવા માટેની એ પ્રક્રિયા કરવી પડે અને કન્વિન્સ કરવા પડે કે ભાઈ આ
બેલેટ પેપર તમે બાજુમાં મૂકજો. બેલેટ પેપર આજે પેટીની અંદર નખાઈ ચૂક્યા છે જ્યારે અને મિક્સ થઈ ગયેલા હોય બેલેટ પેપર, ત્યારે એને રદ કરવાનું જે કોંગ્રેસ ખરેખર જે પ્રયત્ન કરી રહી છે એ ખોટા આક્ષેપો છે. અને કોંગ્રેસ જ્યારે ઇલેક્શન હારે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક રીતે આક્ષેપો કરે છે જે લોકો જોઈ શકે છે. જી, શું આપ માનો છો કે કોંગ્રેસ ઇલેક્શન હારવા જઈ રહી છે? સ્વીકારી લીધું છે. અને હમણાં તો વિચિત્ર વાત ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે 10 કલાક પછી તમે હમણાં મારા ધારાસભ્ય શૈલેષ પરમાર અને મિતેશ ગરાસિયા સામે ફરિયાદ કરવા નીકળ્યા છો. 10 કલાક પછી તમે વિડીયો રેકોર્ડિંગ ક્યાંથી જોયું? જ્યારે 9:20ની ફરિયાદ લીધી અને એના પછીની પરિસ્થિતિ સર્જાઈ છે. અને તમે અત્યારે આક્ષેપબાજીની વાત કરી રહ્યા છો. આમાં આક્ષેપ છે જ નહીં. સ્પષ્ટ રીતે વિડીયો રેકોર્ડિંગમાં એ બે ધારાસભ્યો મત બતાવતા પકડાઈ ગયા છે અને ઇલેક્શન કન્ડક્ટ રૂલ 39AA મુજબ એ વોટ રદ થાય અને એના કારણે ચૂંટણી પંચે અત્યાર સુધીમાં આ કાઉન્ટિંગ રોકી રાખ્યું છે. વાસ્તવિકતા છે. સમગ્ર પ્રધાનમંડળ, ગુજરાતના તમામ ચીફ મિનિસ્ટર, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, માજી મુખ્યમંત્રી તમામ મેદાનમાં આવીને ખોટા આક્ષેપ કરી રહ્યા છે. એ વાસ્તવિકતા છે. ભારતીય જનતા પાર્ટીનો આખો ઘટનાક્રમ જોશો તો તમે ભારતીય જનતા પાર્ટી હતપ્રત થઈ ગઈ છે. એમના ઉમેદવારો હારી જાય એવી શક્યતા છે. અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ બે જે ધારાસભ્યો છે એ મત અમારા છે જ નહીં અને એ મતનું અમારે કામ પણ નથી. જી, મિશ્રા સાહેબ, આપની પાસે આ માંગુ છું. જે બે ધારાસભ્યોને લઈને કોંગ્રેસે ફરિયાદ કરી છે, જો તેમના મત રદ થાય છે તો તેનાથી ભાજપને શું અસર પડે? શું ભાજપના કોઈ ઉમેદવારને હારવાનો ભય? આખું જે પોલિટિકલ છે ટેકનિકાલિટીઝમાં એટલા માટે ગયો છે કે એક ઇસ્યુ જે મેજર ઇસ્યુ છે એ આવે છે સામે. અત્યારે એ ટેકનિકાલિટીઝમાં આખું ગૂંચવાયો છે. ટેકનિકાલિટીઝમાં ગૂંચવાયો એટલે થિયેટ્રિક્સનો મોકા મળ્યો, એટલે પોલિટિકલ થિયેટ્રિક્સ શરૂ થઈ ગયા. એની સાથે મુદ્દાઓ જે મેઇન છે એ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એક ટેકનિકલ એડવાન્ટેજ, એને અત્યારે જે સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળ્યું છે એને પ્રેસ કરવા માંગે છે. બલવંતસિંહ રાજપૂત જીતે કે ના જીતે એની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ નિસ્બત નથી. ભારતીય જનતા પાર્ટીને નિસ્બત એ છે કે પોલિટિકલી ઇમ્પોર્ટન્ટ છે કે અહેમદ પટેલને હરાવવા માંગે છે. બિકોઝ અહેમદ પટેલ જો આ હારે છે તો ઇટ બિકમ્સ અ બિગ પોલિટિકલ વિક્ટરી કે સોનિયા ગાંધીના પોલિટિકલ એડવાઇઝરની ડિફીટ થઈ છે. એટલે જે ટેકનિકલી વિક્ટરી જોઈ રહ્યા છે એ છે. અને એ એડવાન્ટેજને પ્રેસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારની સ્થિતિમાં ગવર્મેન્ટ, પાર્ટી, anything in its power it has pressed into it. અત્યારે જ્યારે એ ખૂણા ઉપર આવ્યું છે, they want to now press the knife to the hilt. મતલબ માત્ર અહેમદ પટેલને હરાવવા માંગે છે ભારતીય જનતા પાર્ટી, અન્ય કંઈ નહીં. પણ તેના માટે એનસીપી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એનસીપીના બે ધારાસભ્યોને લઈને ઘણી ચર્ચા જાગી. મનહરભાઈ, બંને ધારાસભ્યોએ ભાજપને મત આપ્યા છે તેવી પણ વાત સામે આવી. આખરે શું છે સત્ય? વ્હીપ શું મળ્યું હતું અને કયા ધારાસભ્યએ કોને મત આપ્યા? એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ પ્રકારની ગુજરાતની જનતાને મિસગાઈડ કરવાનો કોઈ પ્રયત્ન ના કરે. મેં આખા દિવસની અંદર આજે બહુ બધા સમાચારો સાંભળ્યા કે ગુજરાતની અંદર એનસીપીના બંને મતોએ બીજેપીને આપ્યા. બહુ ક્લિયરલી કહું કે મારી પાસે એનો વ્હીપ છે અને આગલા દિવસે વ્હીપ અપાઈ ગયેલો છે કે બંને ધારાસભ્યશ્રીઓને એક વ્હીપથી કાગળ ઉપર આપેલો છે. એ કાગળ ઉપર વ્હીપની અંદર બંને ધારાસભ્યોને એક પત્ર આપેલો છે. બંને ધારાસભ્યની રિસીવ સિગ્નેચર છે કે બંનેને કોંગ્રેસના ઉમેદવાર માનનીય શ્રી અહેમદભાઈ પટેલને મત આપવાનો છે. અને એ સાથે અમારી જે જૂની ગઠબંધનની જે ભાવના છે, અમારી જે બંને સમવિચારધારાના પક્ષો છે, એ પક્ષને ઉજાગર મજબૂત કરવા માટે 2017ની આવનારી ચૂંટણીમાં કામ કરવા માટે અમારી આ એક સમજણપૂર્વક અમારું આ મતદાન છે. એ મતદાન બંને ધારાસભ્ય અહેમદ પટેલને મત આપ્યો. ગુજરાતની જનતાને આ બંને ધારાસભ્યોને મેન્ડેટને વ્યૂ આપેલો છે. એની અંદર કોઈ ગુજરાતની જનતા એ બાબતમાં નિષ્પિત છે કે ભાઈ આની પણ કંઈ ને કંઈ રીતે અલગ અલગ મેસેજ એવા ગુજરાતની જનતા પાસે પહોંચવાનો પ્રયત્ન થાય છે કે જે આની અંદર કંઈ ને કંઈક આ વાત દૂધ જેવી ક્લિયર છે કે ગુજરાતના બંને અમારા એનસીપીના ધારાસભ્યશ્રીઓએ એ એનસીપીના ધારાસભ્યના સભ્ય તરીકે એને ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલને મત આપેલા છે. જી, હર્ષદભાઈ, આપની પાસે આ માંગુ છું. શંકરસિંહ વાઘેલાની સ્ટ્રેટેજી ઉપર સૌની નજર હતી, પણ તે સ્ટ્રેટેજી સફળ થતી હોય તેવું લાગતું નથી, કારણ કે અહેમદ પટેલની જીત લગભગ નિશ્ચિત જ મનાઈ રહી છે. બાપુની કોઈ સ્ટ્રેટેજી જેવું હતું જ નહીં. એમની વાત એવી હતી કે કોંગ્રેસનો વિરોધ કરવાનો, કોંગ્રેસની માગણી એમને સ્વીકારી નહીં, એટલે એમની સ્ટ્રેટેજી પ્રમાણિત. ગઈકાલ સુધી બાપુ કહેતા હતા કે હું અહેમદ પટેલને જ મત આપીશ, તે મારા ખૂબ સારા મિત્ર છે, પણ આજે મત ન આપ્યો તો શું એ સ્ટ્રેટેજી નથી?
એવું બાપુએ મત નથી આપ્યો એ બરાબર છે, પણ બાપુએ એવું પણ સ્પષ્ટતા કરી છે કે જે ઉમેદવાર હારતો હોય એને હું મારો મત આપીને હું મારો શું કામ મત બગાડું. જે ઉમેદવાર જીતી શકે એવો. પણ જો બાપુ અને 7 ધારાસભ્યો અહેમદ પટેલને મત આપી દેતા તો અહેમદ પટેલ તો આરામથી જીતી જતા. ના એવું છે જ નહીં. પહેલેથી 11 વોટ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે 11 ઓપોઝમાં ગયા જ હતા. કોંગ્રેસના મિત્રોને ખબર જ છે. એમને કોઈ એનાલિસિસ કર્યું નહીં. એમને કોઈ જતા લોકોને બચાવવાનો પ્રયત્ન ના કર્યો. જતા હતા એ લોકોએ કહ્યું કે અમે જઈ રહ્યા છીએ તો કે જાઓ. બીજી દુઃખદ વાત એ છે માય ડિયર ફ્રેન્ડ કે આ જે લોકોને સસ્પેન્ડ કર્યા એ પણ પોલિંગ ટાઈમે જ શાના માટે મોડા નહીં કરવાના. એ પણ એમને પણ દાદાગીરી કરવાનો પ્રયત્ન કર્યો, ગભરાવાનો પ્રયત્ન કર્યો મતદારોને. બીજી વાત એવી છે કે એમને જ્યારે આ જે ગયા છે એનું કોઈ એનાલિસિસ આપ મિત્રો કરો કે બધા યુવાનો ગયા છે. એમને સસ્પેન્ડ કર્યા એ યુવાનોને કર્યા છે. એટલે આ પાર્ટી યુવાનોને. આપે કહ્યું કે શંકરસિંહ વાઘેલા જેમ તમામ નેતાઓ કહેતા હતા અને તે પ્રમાણે કોંગ્રેસ ન કર્યું તેથી તમામ લોકોએ રાજીનામું આપ્યું. શંકરસિંહ વાઘેલાની પણ આ જ વાત હતી. તો શું આ માત્ર ઈગોની લડાઈ હતી? ના, ઈગોની નહોતી. આ વ્યવસ્થાની લડાઈ હતી. આ લડાઈ એ વ્યવસ્થાની શિસ્તની લડાઈ હતી કે તમે શરૂ કરો, તમારે પરીક્ષા આપવાની છે તો યુ સ્ટાર્ટ ધ હોમવર્ક ચાલુ કર્યા પછી ઇલેક્શનમાં જાઓ અને ઇલેક્શનમાં જે રિઝલ્ટ આવે એને સ્વીકારો. 2 વર્ષનો સમય માય ડિયર ફ્રેન્ડ ઇઝ નોટ અ સ્મોલ ટાઈમ ઇન પોલિટિક્સ. એ પછી સાહેબ ભાઈ ગાંધી સાહેબ ગયા ત્યાં ઇટાલી તો એની પણ બાપુએ રાહ જોઈ કે બીજા બી 21 દિવસ એક્સટેન્ડ કરો. મારી વાત આ છે, મારી વાત આ છે, મારી વાત આ છે. કોઈ સ્વીકારવાની વાત જ ના કરે. અને દુઃખદ વાત તો એ છે કે જો અહેમદભાઈ પટેલ ઓલ ઇન્ડિયાના નેતા હોય, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જો એ કોંગ્રેસના હોય, ઓલ ઇન્ડિયાના નેતા હોય તો 24 વર્ષ સુધી એમને એક જ રાજ્યમાંથી શેના માટે જવાનું હોય? એમને વિલિંગલી કહી દેવું હતું કે આ વખતે હું નહીં ને તું, હું તો કર્ણાટકમાંથી લડીશ, હું બેંગ્લોરથી લડીશ, હું પંજાબથી લડીશ. મતલબ હવે આખા અલગ જ સવાલો ઊભા થઈ રહ્યા છે. તે વચ્ચે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે જે નથી બતાવાતો અને કેમ વિડીયોના ટુકડા છે તે પ્રકારનું ટ્વીટ છે અને કેમેરાથી જ વિડીયો જોવાનું તેમણે આખા મામલામાં ટ્વીટ કર્યું છે. અને કોંગ્રેસના 2 MLAના મત અંગે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે વોટિંગનો વિડીયો પૂરો નથી બતાવાતો, કેમ વિડીયોના ટુકડા છે અને કેમેરાથી જ વિડીયો જોવાની માંગ શા કારણે ફગાવવામાં આવી. આ ટ્વીટ શક્તિસિંહ ગોહિલે કર્યું છે અને સીધી રીતે હવે સવાલો ઉઠી રહ્યા છે ઇલેક્શન કમિશન ઉપર. સીધી રીતે હવે સવાલો ઉઠી રહ્યા છે રિટર્નિંગ ઓફિસર ઉપર કે જેઓ આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને તેઓ ડ્યુટી પર હતા. હાલમાં સીધા જ જઈશું ગાંધીનગર કે જ્યાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તો શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમણે સીધી રીતે સવાલ ઉઠાવ્યો છે કે શા માટે વિડીયો ન બતાવવામાં આવ્યો અને શા માટે જે વિડીયો બતાવવામાં આવ્યો તેમાં ટુકડાવાળો વિડીયો બતાવવામાં, આખો વિડીયો કેમ ન બતાવવામાં આવ્યો. આ સવાલ શક્તિસિંહ ગોહિલે તેમના ટ્વિટર એકાઉન્ટમાં ઉઠાવ્યો છે અને સીધો સવાલ છે ઇલેક્શન કમિશન પર. अभी भारतीय जनता पार्टी कह रही है कि कांग्रेस के 2 MLA के सामने भारतीय जनता पार्टी ने भी कंप्लेंट की है कि उन्होंने भी जो वोट सीक्रेट रखना चाहिए और अपने ऑथोराइज एजेंट के सिवा और किसी को नहीं बताना चाहिए, लेकिन हमारे 2 MLA ने भी ये ऐसी ही तरफ ये वोट और लोगों को बताया है. सच्चाई ये है कि कांग्रेस ने मॉर्निंग में 9:30 बजे अपनी कंप्लेंट वीडियोग्राफी के सामने रिकॉर्ड करवाई और उनके बाद हमने 2 घंटे में टाइप करके अपनी कंप्लेंट इलेक्शन कमीशन ये प्रिसाइडिंग ऑफिसर को दी थी. जबकि भारतीय जनता पार्टी 5:30 बजे, जबकि 4 बजे वोटिंग पूरा हो गया, उनके बाद ये कंप्लेंट लिखी दी है इसलिए कि वो मीडिया को, जनता को मिसलीड कर सके. अगर उनको कंप्लेंट देनी ही थी तो उसी समय जब हमारे MLA वोट डाल रहे थे और बैलेट बॉक्स में डाल रहे थे, उसी समय वीडियो के सामने वो रिकॉर्ड करवा सकते थे और उनके बाद तुरंत बाद वो रिटर्न में भी दे सकते थे, लेकिन उसी समय किसी ने नहीं दिया. अभी ये फेक कंप्लेंट 5:30 बजे जब
चुनाव खत्म हो गया, काउंटिंग शुरू होने जा रहा था, उसी समय वो दे रहे हैं। इसलिए मिसलीडिंग है और बौखला गई है भारतीय जनता पार्टी। इसलिए डेलीगेशन पे डेलीगेशन दिल्ली भेज रही है। हमने तो यहाँ प्रिसाइडिंग अफसर के सामने ये कंप्लेंट दी है और उसी समय डिसीजन लेने के लिए कहा गया। हमारे ऑथोराइज एजेंट शक्ति सिंह गोहिल थे, उन्होंने कहा कि जो प्रिसाइडिंग अफसर है उनको 2 एक्सटेंशन आपको मिला है, इसलिए आप दबाव में मत आइए। सरकार ने उसको 2 दफा एक्सटेंशन दिया है, इसलिए दबाव में मत आइए। और तुरंत ही जैसी तरह हरियाणा और राजस्थान में जैसी तरह डिसीजन लिया था वही लाइन पर आप लीजिए, लेकिन लिया नहीं गया। नंबर 2, कितनी बौखला गई है भारतीय जनता पार्टी और उसके राष्ट्रीय अध्यक्ष कि जो वोटर खुद छोटू भाई वसावा खुद बोल रहे हैं कि मैंने कांग्रेस को वोट दिया है, और तो भी अमित शाह जी उनको अभिनंदन करते हैं, उनका वोट हमें मिला है। अभी अभी एनसीपी के प्रवक्ता है गुजरात के, उन्होंने मैंडेट बताया कि हमने मैंडेट इश्यू किया है, उसमें दोनों एमएलए ने सिग्नेचर किया है और हमने मैंडेट कांग्रेस को वोट देने के लिए किया गया था। और उसके एक एमएलए कह रहे हैं कि हमने कांग्रेस को वोट दिया था, तो भी कह रहे हैं कि वो वोट भी हमें मिल रहा है। तो ये वोटर्स का वोट नहीं मिला है, तो क्या ये इलेक्शन कमीशन पे दबाव डाल के वोट ऐसी उल्टा सुल्टा कर सकते हैं? इसकी वजह से ही ये जो वोटिंग शुरू करनी थी टाइम पर वो नहीं किया गया, डिसीजन लिया नहीं गया। और अभी उसके बड़े बड़े मिनिस्टर इलेक्शन कमीशन के पास जाकर उसको दबाव डाल रहे हैं। यहाँ के प्रिसाइडिंग अफसर तो दबाव में थे और है इसलिए कि उनको तो 2 एक्सटेंशन दिया गया था। और ये बात हमने ऑब्जर्वर के सामने, हमारे ऑथोराइज एजेंट शक्ति सिंह गोहिल थे, मैं वहाँ के पोलिंग एजेंट था, शक्ति सिंह जी ने उसी समय कहा था कि एक्सटेंशन आपको दिया गया, उसका मतलब ये नहीं कि आप जो रूलिंग पार्टी है उसकी फेवर करो। तो हमारी बात यह है कि इलेक्शन कमीशन दबाव में ना आए। इलेक्शन कमीशन के ऑब्जर्वर के सामने ये घटना, ये कंप्लेन हमने दायर की थी, वो उसी समय वहाँ थे, उनकी नज़र में थे। हमने आग्रह किया कि वीडियो हमारे सामने दोनों पार्टी देखे और उसके बाद प्रिसाइडिंग अफसर डिसीजन ले। वो भी बात मान्य नहीं की गई, ट्रांसपेरेंसी नहीं रखी गई है। और ये उनके बाद हमारी जो कंप्लेन है ईसीआई के सामने वो कंसीडर ना करे, इसलिए बड़े बड़े मिनिस्टर वहां जाकर इलेक्शन कमीशन ऑफ इंडिया ऊपर दबाव डाल रहे हैं। All of you keep quiet, please. Will you please keep quiet for a minute? Please keep quiet for a minute. Please keep quiet for a minute, I said. Please keep quiet for a minute. Okay. We have pointed out to him there is videograph evidence to show that the ballot papers of 2 Congress MLAs were seen by persons other than the authorized person of the party. That is a violation of the conduct of election rules read with a circular of the Election Commission. There are precedents where such ballot papers have been rejected. The most recent precedent was in Haryana on June 11, 2016. On June 11, 2016, in the election to the Rajya Sabha, a Congress MLA's vote was rejected on the ground that the ballot paper had been seen by a person other than the authorized person.
There was another precedent in 2000 in Rajasthan where an independent MLA's ballot paper was rejected on the ground it was seen by a person other than the authorized person. In Gujarat, there is ample evidence to show that 2 votes cast by Congress MLAs were seen by persons other than the authorized person. In fact, our reports are at least 2 or 3 persons have seen the ballot paper. Those 2 ballot papers went in favor of the BJP, which is why unauthorized persons of the BJP saw those ballot papers. Those 2 must be rejected. Election Commission cannot follow anything except its own precedent of June 11, 2016. Therefore, we have impressed upon the Election Commission that those 2 ballot papers must be rejected. Our reports from Gujarat are the returning officer is rightly awaiting the instructions of the Election Commission. Let me make one thing clear. The only constitutional authority is the Election Commission. Conduct and superintendence of election is vested in the Election Commission. The returning officer is only an officer appointed by the Election Commission to carry out certain acts. The ultimate decision is always the decision of the Election Commission. We have told the Election Commission must take the decision. The Election Commission must reject these 2 ballot papers as it did in Haryana on June 11, 2016. These 2 ballot papers must be rejected and the counting must be completed. Why wait till the nth hour to red flag this, sir? They cast their ballot at about 9 a.m. this morning at 3:30. That's the BJP argument, line of argument, sir. It is a completely irrelevant argument. One assumes that when the counting starts, they will review the videos and reject the ballot paper. It is only when they refuse to act according to law, refuse to act according to the circular, refuse to act according to the rules, the question of bringing to the notice of Election Commission arises. One assumes Election Commission, when it reviewed the video, would have rejected it. Why should I assume they won't act according to law? It's only when they delay acting, only when they delay a decision, we bring it to the notice of the Election Commission. Sir, अभी थोड़ी देर पहले आप लोगों का डेलीगेशन आया था. BJP is alleging this is because you anticipate Mr. Patel is losing in Gujarat and hence you decided to pull this out of your hand. That is an irrelevant question. Question is, are these 2 ballot papers liable to be rejected or not? If the BJP is any conscience, it will say, follow the precedent of June 11, 2016 and reject these 2 ballot papers. The question is, are these ballot papers liable to be rejected? If they are liable to be rejected, they must be rejected and the counting must be completed. Did you come face to face with the BJP delegation? Did you come face to face with the BJP delegation inside, sir? The delegation of the BJP that's inside. Hindi, just wait. Gehlot जी सर अभी आप लोगों की मुलाकात करके ऑन करो एक बार ऑन करके ऑन करो हाँ आज कांग्रेस पार्टी का एक प्रतिनिधि मंडल जी चुनाव आयोग को मिला और हमने चुनाव आयोग को स्पष्ट तौर से दरख्वास्त की कि 2 ऐसे विधायक हैं गुजरात में जिन्होंने अपनी वोट अनऑथोराइज्ड व्यक्ति को दिखाई। इस आधार पर रूल 39 कंडक्ट ऑफ इलेक्शन रूल्स और चुनाव आयोग के सर्कुलर के तहत ये दोनों वोट खारिज की जाएं, क्योंकि यही नियम और कानून है और यही जून 11, 2016 को हरियाणा में और 2000 में इसी प्रकार से राजस्थान में वोट दिखाने और वोट की सीक्रेसी लीक करने की वजह से वोट खारिज कर दी गई थी। हमने चुनाव आयोग को यह भी बताया कि संविधान के तहत केवल और केवल ये चुनाव आयोग की जवाबदेही और जिम्मेवारी है, उनका दायित्व और कर्तव्य है कि वो संविधान और कानून की अनुपालना करें। रिटर्निंग ऑफिसर चुनाव आयोग के एक प्रतिनिधि से ज्यादा कुछ नहीं, और अगर वहां की वीडियो रिकॉर्डिंग देखी जाए तो ये स्पष्ट है कि ये दोनों वोट्स खारिज होनी चाहिए। भारतीय जनता पार्टी को ओछे हथकंडे अपनाने बंद करने चाहिए। हमने चुनाव आयोग से आग्रह किया, आदरणीय गहलोत साहब ने और सब नेताओं ने
कि इन दोनों वोट्स को रिजेक्ट किया जाए, कानून की अनुपालना हो, संविधान की अनुपालना हो और संविधान के अनुरूप निर्णय हो। चुनाव તો હવે રાષ્ટ્રીય નેતૃત્વ ઉતરી આવ્યું છે આખા એ મામલામાં અને કોંગ્રેસના નેતાઓ ફરી એક વખત ઇલેક્શન કમિશનની ઓફિસ ગયા અને તેમની સાથે મુલાકાત કરીને ત્યારબાદ ફરી તેમણે કહ્યું કે જે બે ધારાસભ્યો દ્વારા મત આપવામાં આવ્યો છે તે બંને મતને રદ કરવા જોઈએ અને ત્યારબાદ ફરી મત ગણતરીની શરૂઆત કરવી જોઈએ। આખો એ મામલો હવે પેચીદો બનતો જઈ રહ્યો છે। મિશ્રા સાહેબ, આપની પાસે આ માંગુ છું, જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે કે જ્યારે આ પ્રકારનો પેચીદો મામલો બને ત્યારે આખરે કોની પાસે છેલ્લી સત્તા હોય છે निर्णय लेवानी? ઇલેક્શન કમિશન પાસે ફાઇનલ ડિસિઝન લેવાની સત્તા હોય છે, પણ જે રીતે આ જઈ રહ્યો છે આઈધર વે જે પણ ડિરેક્શનમાં ઇલેક્શન કમિશનનું રિઝલ્ટ આવશે આ લિટિગેશનલ જ્યુડિશિયલ પ્રોસેસમાં આ ઇસ્યુ જવાનો જ, જે રીતે આ વધી રહ્યો છે એનું ઇમિડિયેટ ધેર આફ્ટર અને એના ઘણા બધા ઇન્ડિકેશન્સ અહીંથી પણ આવી ગયા છે અને આગળ પણ આવશે, જોવા મળશે કે જ્યારે પણ ઇલેક્શન કમિશન પોતાનું જજમેન્ટ આવશે અને એની સાથે ઇલેક્શન કમિશન ઉપર પણ હવે આંગળીઓ ઉઠવાનું શરૂ થશે અને બીજું ઘણું બધું ઇતિહાસ સાથે બહાર આવશે। એટલે કોમ્પ્લેક્સિટીઝ વધી રહી છે બિકોઝ પોલિટિકલી કન્વર્જન્સ આવી રહ્યું છે અને સામે સામે તલવારો ખેંચાઈ ગઈ છે। જરૂરથી પૂર્ણેશભાઈ, ફરી એક વખત હવે સવાલ ઉઠવા લાગ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફ અને આ વખતે તો સવાલ ઉઠવા લાગ્યા છે ચૂંટણી પંચ તરફ પણ, કારણ કે હજી સુધી કોઈ નિર્ણય ચૂંટણી પંચ નથી લઈ શક્યું। શું કહેશો? સૌથી પહેલાં તો એ બાબત સ્પષ્ટ થઈ જવી જોઈએ કે 9:20 કલાકે જ્યારે મતદાન થવાતું હતું તે દરમિયાન આ પ્રકારની ઘટના ઘટી હોત તો એનો મતપેટીમાં નંખાયો જ ન હોત। આ એક વાસ્તવિક સત્ય છે, એ સત્યને કોઈ બદલી નહીં શકે। આ આખી વાત ટ્વિસ્ટ થઈ રહી છે। આ વાત ક્યારે ઉજાગર કરવામાં આવી કે સાંજે 4 વાગે એમને થયું કે અમે હારવાના છે। આ મામલે કોંગ્રેસનો સાંભળી લે, તમે પહેલા મને ક્લિયર સાંભળી લો આખી વાત બધી। જી જી, જ્યારે એમને થયું કે અમે હારી જવાના છે એટલે આખું આ ષડયંત્ર શરૂ થયું। નંબર 1, તો ભાજપે ષડયંત્ર ચાલુ કર્યું ત્યારે શું ભાજપને એવું લાગતું હતું કે ભાજપ હારવા ઉપર છે? નહીં। નંબર 2, પહેલા તમે બધા જાણી લો કે આ ચૂંટણીમાં માત્ર જ્યારે મિશ્રાજીએ કહ્યું કે બળવંતસિંહ હાર કે જીત મહત્વ નથી, એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, એ જીતે તો જ હેમંતભાઈ હારે। આ સ્પષ્ટ દીવા જેવું સ્વપ્ન એવું કોંગ્રેસ રાચે જ નહીં આ બધી બાબતમાં। પણ મારે એ કહેવું છે કે જ્યારે બળવંતસિંહની જીત નક્કી થાય છે અને એવા સમયે સવારે એમણે જે મુદ્દો ઉઠાવ્યો એ મુદ્દો રદ થઈ ગયો, એ મુદ્દો ટક્યો નહીં, કારણ કે એવી કોઈ ઘટના નથી, એવા કોઈ સીસી કવરેજ ફૂટેજ નથી, એવો કોઈ કેમેરામાં દ્રશ્ય નથી। આ એક સાચી બાબત હોવાના કારણે આખી વાત ટ્વિસ્ટ કરીને એ લોકો આગળ વધી રહ્યા। નંબર 1, નંબર 2, હવે મારે જવાબ મેળવવો પડશે। હિમાંશુભાઈ શું કહેશો? નહીં, હવે મારે કોંગ્રેસ પાસે જવાબ મેળવવો પડશે। પૂર્ણેશભાઈ જે કોંગ્રેસ પર આક્ષેપ કરે છે, મારી દ્રષ્ટિએ એમને બીજી બાજુ પણ જોવાની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીએ સાંજે કોંગ્રેસના બે શૈલેષ પરમાર અને મિતેશ ગરાસિયા સામે આ સવાલ ઉઠાવ્યો કે એમણે પણ બીજાને બતાવ્યા છે। કેમ? તો એમણે સવારે નહોતા જોયા? એનો મિનિંગ કે કોંગ્રેસે જ્યારે લીગલ ક્વેશ્ચન ઉઠાવ્યો છે, આ એન્ટિટી પર સવાલ ઉઠાવ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એને કાઉન્ટર કરવા માટે છેક સાંજે વાત કરે છે। એ બતાવે છે કે હકીકત કોણ આ પ્રોબ્લેમને ઉલઝાવવા માટેનો પ્રયત્ન કરે છે। અને બીજી બહુ મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીને અત્યારે ટેન્શન એ છે કે આ જે બે મતો રદ થવાના છે એમાં સ્મૃતિબેન ઈરાનીને બહુ તકલીફ પડે એવી પોઝિશન છે। તો હવે પરિસ્થિતિ એ છે કે જો મતો રદ થાય છે તો પછી કોને પરેશાની પડશે, કોને તકલીફ પડશે તે મુખ્ય બાબત છે। પરંતુ આ આખી બાબત પર અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। સીધા તેમની પાસે જઈએ। કલ્પેશ, શું આપને પૂછવા માંગુ છું, હાલમાં આપ સ્વર્ણિમ સંકુલ પર છો, હાલમાં ત્યાં શું માહોલ, શું ગણગણાટ ચાલી રહ્યો છે? યશ, 5 વાગે સામાન્ય સંજોગોમાં મતગણતરી શરૂ થવાની હતી, પરંતુ 8:30થી પણ વધુ સમય થઈ ચૂક્યો છે, એટલે લગભગ 3.5 કલાક વિલંબ થયો છે। બંને પક્ષોએ ફરિયાદ રજૂઆત કરવામાં આવી હતી, લગભગ સરખા પ્રકારની ફરિયાદ જોવા મળી છે। મત રદ થાય તો સીધી રીતે ફાયદો કોંગ્રેસને થઈ શકે છે, કારણ કે 176નું અત્યારે સંખ્યાબળ છે અને એ બે મત રદ થાય તો 174 થઈ શકે। પરંતુ આ આખો મામલો પેચીદો એટલા માટે બન્યો છે કારણ કે હજુ સુધી તેની પર નિર્ણય
નિર્ણય લેવામાં નથી આવ્યો. લગભગ 3.5 કલાકથી પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે. હજુ મતગણતરી ક્યારે શરૂ થશે તે પણ એક સવાલ છે. આક્ષેપો પ્રત્યે આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. બંને પક્ષો તરફથી 2 ધારાસભ્યોના મતોને રદ કરવા બાબતે સામસામી રજૂઆત કરવામાં આવી છે. એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે હાલના સંજોગોમાં હજુ પણ અત્યારે સામાન્ય રીતે અત્યાર સુધી તો પરિણામ પણ આવી ચૂક્યું હોય, પરંતુ હજુ પરિણામની રાહ જોવામાં આવી રહી છે. હજુ મતગણતરી પણ શરૂ કરવામાં આવી નથી. ઇંતજારી છે કે આખરે મતગણતરી ક્યારે શરૂ કરવામાં આવશે અને પ્રતિષ્ઠાભર્યો જે જંગ છે તેમાં આખરે કોનો વિજય થશે. બીજી એક મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે એનસીપી તરફથી વારંવાર જે પ્રકારનું નિવેદન ધારાસભ્યો તરફથી આવતું હતું, પરંતુ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એનસીપીએ મેન્ડેટ આપ્યું હતું કોંગ્રેસને મતદાન કરવા બાબતનું. તો એક પછી એક નવા આયામો છે તે આ સમગ્ર ઘટનાક્રમમાં ઉમેરાતા જાય છે અને હજુ પણ રહસ્ય અકબંધ છે કે આખરે કોણ બનશે સાંસદ. જી જરૂરથી કલ્પેશ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. હજુ પણ રહસ્ય અકબંધ છે કે કોણ બનશે સાંસદ, પરંતુ અમારા સંવાદદાતાએ કહ્યું એનસીપીની વાત કરવામાં આવી. ફરી એક વખત તેના ઉપર સ્પષ્ટતા મેળવી લઈએ. વનરભાઈ, સ્પષ્ટતા આપની પાસેથી ઈચ્છું છું. 2 ધારાસભ્યો એનસીપીના કાંધલ જાડેજા અને જયંત પટેલ, કોને મત આપ્યો? આપની જે પ્રશ્ન પહેલાં એક થોડીક ચોખવટ માર્ક કરવી અહીં જરૂરી છે, કારણ કે સીધો અમારો આ રાજ્યસભાની સભ્યની ઉમેદવારીમાં કે એની ચૂંટણીમાં એનસીપીનો ઉમેદવાર નથી. અમારો પક્ષ એનસીપી એ અમારા 2 ધારાસભ્યોનું બળ ધરાવે છે. ગુજરાતની રાજ્યસભાની ઉમેદવારી જે 2 પ્રતિસ્પર્ધીઓ જે લડી રહ્યા છે એની અંદર અમારા વોટની વેલ્યુ મૂકવાની વાત છે. પહેલી વાત એ કે ગુજરાતની અંદર ઘણી બધી મેં અગાઉ પણ વાત કરી આપને કે કંઈ ને કંઈ મતાંતરો અમારા શિર નેતૃત્વ ઉપર થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અહીંયા જ્યારે છે ત્યારે મારે એમને સ્પષ્ટતા કરવી પડે કે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના એના અમારા શિર નેતૃત્વ પ્રફુલભાઈ પટેલે બહુ સ્પષ્ટ શબ્દોમાં અમારા ગુજરાત એકમના પ્રમુખ જયંત પટેલને સૂચના આપી અને એમાં અમારા બંને ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસને મત આપવા માટેનો વ્હીપ આપેલો છે. એમાં કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ માટેની વાત નથી સ્પષ્ટતા, પણ પબ્લિક વચ્ચે અમારો એવો એક મેસેજ જઈ રહ્યો છે કે અમારી બીજેપીની આ બી ટીમ છે કે સી ટીમ છે. તો અહીંયા આગળ મારે સ્પષ્ટતા કરવી એ જરૂરી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની એનસીપી એ બી ટીમ નથી. એ અમારું શિર નેતૃત્વ અનેક વખત આ વાતની અંદર ખંડન કરી ચૂક્યું છે. બંને ધારાસભ્યોએ કોને મત આપ્યા, ભાજપને કે કોંગ્રેસને? હું એ જ આપણે એ વાત ઉપર આવું છું અને એ અમારા શિર નેતૃત્વના એક આદેશ અનુસાર વ્હીપ અનુસાર 2 ધારાસભ્યોને અમારે મત આપવાના હતા, એ માન્ય શ્રી મહેમદભાઈને. પરંતુ મને 2 મિનિટ પહેલાં મારા શિર નેતૃત્વમાંથી એક મેસેજ આવ્યો કે ભાઈ આપણને એક મત આપણો જે છે એ ભારતીય જનતા પાર્ટીને ગયેલો છે અને એક મત કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈને ગયેલો છે. મતલબ કે હવે સ્પષ્ટતા થઈ ગઈ કે એક મત એનસીપીનો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એક મત છે કોંગ્રેસ પાસે. મતલબ કે જે શરૂઆતથી સવારથી ચર્ચા ચાલી રહી હતી. જી અમારા માનનીય પ્રમુખ શ્રી જયંતભાઈ પટેલ એમને કોંગ્રેસને મત આપ્યો છે અને કાંધલભાઈ જાડેજાએ એમને બીજેપીને મત આપ્યો છે. એટલા માટે અમારા શિર નેતૃત્વ જે ઈચ્છે કે ભાઈ આ બાબતની ખોટી ચર્ચાઓ ન બને માર્કેટની અંદર અને સ્પષ્ટ બને એનસીપી અમારી, એના માટે વાત છે. જી જરૂરથી. મતલબ સવારથી જે ચર્ચા ચાલી રહી હતી કે કાંધલ જાડેજાએ મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને, તેમનો ફોટો પણ આવ્યો હતો, અમિત શાહને પગે લાગવા જઈ રહ્યા હતા, અને બીજો મત જયંત પટેલનો કે જે કોંગ્રેસને, તે જ ચર્ચા જે ચાલતી હતી તે જ હવે હાલમાં પરિસ્થિતિ પણ છે. પણ આપની પાસે આ માંગુ છું, એ પૂછવા માંગુ છું કે આખરે ભારતીય જનતા પાર્ટીએ સાંજ પછી તેમને ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવાની શું જરૂર પડી? એક તો જે ઇલેક્શન કમિશનમાં જે ગયા છે એમાં જે હરિયાણાનું એક દાખલો આપવામાં આવે છે, હરિયાણાની જે પરિસ્થિતિ છે અને ગુજરાતની અત્યારે અહીંયા રાજ્યસભાની ઇલેક્શનની જે પરિસ્થિતિ છે એમાં રાઘવજી પટેલે સ્પષ્ટ કીધું છે અને કેટલા દિવસ પહેલાં પણ એમને કહ્યું છે કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો છું અને એમને શક્તિસિંહ ગોહિલને વોટ બતાવીને આપેલો છે, એમને એ સ્ટેટમેન્ટ આપ્યું છે. બીજી વાત એ છે કે આજે જે રાજ્યસભાની અંદર કોંગ્રેસથી લઈ અને જે એમના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે, એટલે શૈલેષ પરમાર અને મુકેશ ગરાસિયા સામે ફરિયાદ કરવાની જરૂર શા માટે પડી? જે પ્રક્રિયા છે, જે ઇલેક્શન કમિશનની અંદર જે રીતે કોંગ્રેસે જે રીતે એક વાંધો ઉઠાવ્યો છે અને એ વાંધાની અંદર આજે ઇલેક્શન કમિશનના 2 માણસો જ્યારે હાજર હોય અને એમને જો એવું કહે છે, પોતે જ કહે છે કે ભાઈ 9, સાડા 9 વાગે અમે અરજી આપી છે અને અરજી આપ્યા પછી ઇલેક્શન કમિશને દિલ્હીમાં પણ રિપોર્ટ નથી કર્યો. એનો મતલબ કે એના એકલા ગુજરાતના ઓફિસર નહીં પણ દિલ્હીના ઓફિસર પણ અહીં આગળ ઉપસ્થિત હતા અને એને પણ પોતાએ એ વસ્તુનો વાંધોને સ્વીકાર્યો નથી અને તેથી કરીને
ભારતીય જનતા પાર્ટીની સામે જે કોંગ્રેસ આક્ષેપ કરવા માગે છે અને એ કોંગ્રેસે એવું નક્કી નથી કરવાનું કે ઇલેક્શન કમિશનર આગળ અમારા કયા નેતા જઈ શકે કે કોણ જઈ શકે. અમે એવું નથી કહેતા કે ભાઈ કોંગ્રેસના આ વ્યક્તિએ જવું જોઈએ એમ. ભારતીય પણ મારા સવાલનો જવાબ હિતેશભાઈ મને નથી મળી રહ્યો. પૂર્ણેશભાઈ આપની પાસે આ માંગુ છું, 2 ધારાસભ્યો કોંગ્રેસના, તેમની ઉપર ભારતીય જનતા પાર્ટીએ આરોપ શા માટે લગાવ્યા, અને લગાવ્યા તો પણ બધું થઈ ગયું, કોંગ્રેસે આરોપ લગાવી દીધા, ઇલેક્શન કમિશનમાં જતી રહી, તે પછી ભાજપને યાદ આવ્યું. પહેલી વાત આપણે એનસીપીની ક્લિયર કરો. આપ એનસીપીના દેખાડવાના બતાવવાના દાંત જુદા છે. 2012થી કોંગ્રેસ જોડે ને બનતું નથી, બિલકુલ સામે આવી ગયા છે, જેને કારણે વખતો વખત અમારી ચર્ચા કોંગ્રેસની અને એનસીપીની અમારે કેવું બને અને કેવું ન બને એને ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. અમારી પાર્ટીને અને એને બને છે એ ત્યાં સુધી તો અમે ગઠબંધનમાં જોડાયેલા છીએ. અત્યાર સુધી અમને કોઈ પ્રોબ્લેમ નથી કઈ. આજે પણ અમારા બંને ધારાસભ્યો છે ગઠબંધનના ભાગે જ છે. પૂર્ણેશભાઈ, બંને એનસીપીના બંને મત ન મળ્યા તેથી આ નિવેદન? નહીં, એનસીપીના બંને મત ભાજપને મળ્યા છે. મારે આ કેવું છે. અચ્છા, આમનું શીર્ષક એનસીપીનું હાઈકમાન્ડ ખોટું કહે છે. હા, ચોક્કસ. એ હમણાં ભલે આપનું હાઈકમાન્ડ આપને ખોટું કહી રહ્યું છે. બિલકુલ. જો અમારી પાસે આધાર છે કે અમારા જે બંને ધારાસભ્યશ્રીઓએ, મેં આજે કેમ અમને કીધું 5 મિનિટ પહેલાં કે અમારા એક ધારાસભ્ય સામે મત આપી દીધો છે, તો બંને ધારાસભ્ય મત આપી દે. હું પહેલાં મેં બોલ્યો, અત્યારે મેં કોઈ નહીં, અમારા પ્રમુખશ્રીએ જયંતભાઈ બોસ્કીએ કોંગ્રેસને મત આપ્યો છે અને એના માટેના કોઈ તકલીફમાં નથી. એનસીપી છે આ જ પરિસ્થિતિમાં ગુજરાતની જનતા વચ્ચે અમને 2 વાતમાં વેરી નાખ્યા છે. આ બંને એટલા માટે હું આ ચર્ચા ગુજરાતની જનતા વચ્ચે કરું છું. એટલા માટે ભાજપ અને એનસીપીની વચ્ચે કોંગ્રેસ જે મુખ્ય પક્ષ છે એનસીપીની સાથે, તેમને પણ નિવેદન જાણી લઈએ. શું કહું છું? એનસીપી જ્યારે અમારા યુપીએ ગઠબંધનમાં ખૂબ જૂનો સાથી પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીએ તો ખુશ થવાની જરૂર છે કે એનસીપીના પ્રવક્તા દ્વારા સ્પષ્ટ જણાવી દીધું કે 1 વોટ એમને આપ્યો છે ને 1 વોટ ભાજપને ને 1 વોટ કોંગ્રેસને આપ્યો છે. આ સ્પષ્ટ કર્યા પછી એમને તો ખુશ થવાની વાત છે. બીજી વાત છે, ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ એવી છે કે સાપે છંસુદર ગળી ગઈ છે. હવે એમના માટે વાતાવરણ ગંભીર બની ગયું છે. ફરિયાદની વાત પૂર્ણેશભાઈ કરે છે, એ ફરિયાદ અમે કરી ચૂક્યા છીએ અને એ ફરિયાદ સ્વીકારાઈ ગઈ છે. હવે ફરિયાદ બેબુનિયાદ છે એ વાતને તો હવે કોઈ સ્થાન નથી. બીજું, તમે 10 કલાક પછી ફરિયાદ કેમ કરવા ગયા? તમે ફરિયાદ કરેલી હતી ખરી? ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટી વિકટ પરિસ્થિતિ કે અહેમદ પટેલને હરાવવા ગયા છે, એ સામે પોતાની હારની પરિસ્થિતિ. જી, ભાજપની હારની પરિસ્થિતિ આવી ગઈ છે. 2 મતદારોનો મત કેન્સલ થાય. ગણેશભાઈએ કીધું છે એમ ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતવાના છે. એનસીપીના બંને ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે અને ચોક્કસ હું એવું માનું છું. હિતેશભાઈ, દરેક વાત ભાજપ કેમ સાચી ના હોય ને? દરેક વાત ભાજપ કેમ સાચી કેવી રીતે હોય? ત્રીજો ઉમેદવાર 1 થી 2 વોટની વચ્ચે જીતશે ભારતીય જનતા પાર્ટીનો. આ પણ નિશ્ચિત દિવાલ ઉપર છે અને એથી કરીને કોંગ્રેસ અને રોડા નાખવાનો જે પ્રયત્ન કરે છે અને ઓટોનોમસ બોડી છે એનું પરિણામ પણ આવી જશે. પણ મિશ્રા સાહેબે જેમ કીધું કે આ બાબત આગળ કોર્ટમાં પણ ચાલશે, એટલે અમારે બીજું કંઈ કહેવાની જરૂર જ નથી. જીત અમારી ચોક્કસ છે. મતલબ કે હવે તે જ ચર્ચા થઈ રહી છે કે જો આજે અગર નિર્ણય આપી દે છે ઇલેક્શન કમિશન ને પરિણામ આવી પણ જાય છે, તો છતાં પણ કદાચ આ મામલો આગળ જાય, કોર્ટમાં જાય, કારણ કે કોંગ્રેસ તરફથી પણ કહી દેવાયું છે કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. સિદ્ધાર્થજીએ દિલ્હી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ સામે આવી રહી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફરી એક વખત ઇલેક્શન કમિશન પહોંચ્યા. जो अनिश्चय की स्थिति है, सिचुएशन ऑफ कंफ्यूजन, इसको नहीं रहना चाहिए. चुनाव आयोग के नियम स्पष्ट है. कांग्रेस का पूरा आरोप बेबुनियाद है. जस्ट अ मिनट प्लीज. कांग्रेस पार्टी जिस तरह से बेबुनियाद आरोप लगा रही है उसकी हम भर्त्सना करते हैं. कांग्रेस पार्टी खुद टूट रही है, उसका घर बिखर रहा है, उसके लोग उससे दूर जा रहे हैं, वो बार बार हार रही है. इसीलिए समय पर न उन्होंने कोई आपत्ति किया, न उन्होंने कोई ऑब्जेक्शन किया, और जब उनको लगा कि हम हार रहे हैं तो इस तरह की बातें कर रहे हैं, ये गलत है. इसीलिए हमने और रॉन्ग प्रेसिडेंट को कोट कर रहे हैं. एक बात आपको और बताएं, जितने प्रेसिडेंट को वो कोट कर रहे हैं वो रॉन्ग प्रेसिडेंट हैं. कई जगहों पर रिटर्निंग ऑफिसर समय पर फैसला लेता है, वो वोटों को टेंडर करके सेपरेट करता है, जो रूल 39 में 39 में प्रावधान है. एक बार जब बैलेट पेपर बैलेट बॉक्स के अंदर चला गया तो अब ये कह रहे हैं कि वो क्वेश्चन किया जाए, ये अनहर्ड ऑफ है. वो रिटर्निंग ऑफिसर
ऑब्जर्वर, इन सबों ने उस पूरे मामले को स्पष्ट रूप से कोई उसमें आपत्ति में कोई मजबूती नहीं पाई है। इवन वीडियोग्राफी इज एक्सप्लेन द सेम थिंग। इसलिए हमने बार बार चुनाव आयोग को कहा है कि इस तरह से जो कांग्रेस पार्टी दो बार आकर के एक ही बात को दोहरा रही है, ये ठीक नहीं है। ये काउंटिंग कब से शुरू हो रही है सर? शुरू की जाए, जल्दी शुरू की जाए, ये हमने चुनाव आयोग से अपील किया है और हमने चुनाव आयोग पर पूरा विश्वास किया। कांग्रेस पार्टी के सारे आरोप बेबुनियाद हैं। તો જલ્દીમાં જલ્દી મતગણતરી શરૂ થાય તે માટે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે તેવું કહેવું છે કાયદામંત્રી રવિશંકર પ્રસાદનું અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ફરી એક વખત પહોંચ્યા ઇલેક્શન કમિશન અને તેમણે ફરી એક વખત ઇલેક્શન કમિશનર સાથે મુલાકાત કરી। તો આ ફરી એક વખત આ આખો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે। પહેલા કોંગ્રેસ ગઈ, ત્યારબાદ ભાજપ ગઈ, ત્યારબાદ ફરી કોંગ્રેસ ગઈ અને હવે ફરી ભાજપના નેતાઓ પહોંચ્યા ઇલેક્શન કમિશનની ઓફિસ અને ત્યાં તેમણે ઇલેક્શન કમિશનર સાથે મુલાકાત કરી। મિસ્ટર સાહેબ, આપની પાસે આ માંગુ છું, રાજ્યસભાની ચૂંટણી છે, આ વિધાનસભાની ચૂંટણી કરતા પણ વધારે ગરમ જોવા મળી રહી છે। અત્યારે જે સ્થિતિ છે એમાં આપણે જો કહીએ તો એક પોલિટિકલ વોલીબોલનું ગેમ થઈ રહ્યું છે। આ દેશના લોકોને જોવા માટેનું પ્રેશર પોલિટિક્સનું આ સિમ્પલ પોલિટિકલ વોલીબોલ ગેમ છે। એક બાજુથી એક પ્રેશર એક્ઝર્ટ કરે છે, બીજી બાજુથી બીજો પ્રેશર એક્ઝર્ટ કરે છે। સ્ટેટમેન્ટની આપલે થઈ રહી છે, ડેમોક્રેસી તૂટી ગઈ છે, પાર્ટી તૂટી ગઈ છે, તમારું this is all absolutely insignificant. ઇલેક્શન કમિશન પાસે વાત છે, ઇલેક્શન કમિશન હેઝ ટુ ટેક અ ડિસિઝન। વાત એટલી સિમ્પલ છે। આખું બધું આ પ્રેશર પોલિટિક્સ છે, બીજું કશું નથી। they should get away from this and allow the election commission to take a decision જે મુદ્દાના ચર્ચા છે એના ઉપર, બાકી બેકાર છે। જરૂરથી હિતેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું। 43 મત તો કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને મળી ગયા છે, તે સિવાય એનસીપીનું 1 મત, જેડીયુનું 1 મત, 45 મત અહેમદ પટેલને મળે તેવી આશંકા પૂરેપૂરી રીતે જતાવવામાં આવી રહી છે। તો પછી આખરે આ બધી પરિસ્થિતિનું નિર્માણ શા માટે થાય છે? ગમે તેમ કરીને રાજ્યસભાની આ ત્રીજી બેઠક જીતવી તેવું જ છે ભાજપની ઈચ્છા? નહીં, ભાજપને જીતવું એવી ઈચ્છા નથી, ભાજપ જીતવાનું જ છે, એટલે એમાં કોઈ સવાલ જ નથી આવતો। અને જે રીતે આજે એનસીપીએ કીધું કે અમારા એક ધારાસભ્યએ પણ વોટ આપ્યો છે, એવું જ્યારે વોટના વોટ જ્યારે ખુલશે મતપેટીમાંથી અને એની ગણતરી થશે ત્યારે ચોખ્ખું રિઝલ્ટ દેખાઈ જશે। અને પણ જ્યારે રાજનેતાઓ અને રાજનૈતિક પાર્ટીઓ ઇલેક્શન કમિશનને ખુલ્લો દોર આપશે અને પ્રેશર નહીં કરે ત્યારે બોડી છે અને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે ભાઈ મતગણતરી ચાલુ કરવી જોઈએ અને મતગણતરી ચાલુ કરવામાં જો આવશે તો ચોક્કસ દીવા જેવી વાત છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો વિજય બનશે। અમે આજે જ્યારે કહીએ છીએ કે આ વસ્તુનું નિર્માણ થઈ ચૂક્યું છે, માટે કોંગ્રેસ એને રોકવાનો પ્રયત્ન કરી રહી છે અને રવિપ્રસાદજીએ કહ્યું છે કે રોકવાનો પ્રયત્ન તો ભાજપ તરફથી પણ થઈ રહ્યો છે અને ભાજપે પણ ફરિયાદ નોંધાવી કે ઇલેક્શન કમિશનર પોતાનું ડિસિઝન લે અને વોટ કાઉન્ટિંગ ચાલુ કરે। વોટ કાઉન્ટિંગ ચાલુ કરશે પછી જે રિઝલ્ટ આવશે એ સ્વીકારવાનું છે, એટલે અમે તો કહીએ છીએ કે વોટ કાઉન્ટિંગ ચાલુ કરો તમે। હર્ષદભાઈ, ભાજપ અને કોંગ્રેસ બંને જણા પોતપોતાની રીતે સાચા હોઈ શકે, પણ પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસે કહ્યું કે આ વોટ બતાવ્યા છે એટલે ભાજપને પણ શોધી કાઢ્યું કે આ લોકો હતા ખરેખર આમના વોટ જોયા છે, એટલે આપણે પણ કાઉન્ટર 2 કહો, પેલા 2, એટલે બેલેન્સ થઈ જાય। હવે વોટ કોને મળ્યા છે શું છે એ તો જ્યારે કાઉન્ટિંગ થાય અને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે, નંબર 1। પણ દુઃખની વાત, બુદ્ધિજીવી માટે દુઃખની વાત એક જ છે કે હાઉસ ઓફ લોર્ડના ઇલેક્શનને આપણે યુનિવર્સિટીની સેનેટ કરતાં પણ નીચી કક્ષાએ મૂકી દીધો છે, એટલે મૂલ્યોનું અધોપતન અહીં આગળ થઈ રહ્યું છે એવું સ્પષ્ટપણે હું માનું છું। અને ઇલેક્શન કમિશન ઓટોનોમસ બોડી છે, એ સુપ્રીમ કોર્ટથી પણ સુપિરિયર પાવર છે એવું હું વ્યક્તિગત માનું છું, હું જે સમજ્યો છું એ। અને એમાં જે નિર્ણય આવે એ સ્વીકારી જવો ખેલદીપૂર્વક। તમે ખેલદીપૂર્વક નક્કી કરી દો ને કે ભાઈ રિઝલ્ટ જેને આપવો, બધા જઈને પ્રેસમાં પહેરો કે એટલે આપણે કાઉન્ટર આ તો કે તમે એ સુપ્રીમ કોર્ટ નથી કે આજે એક કોર્ટે એક વકીલે આર્ગ્યુમેન્ટ કર્યું। જી જરૂરથી નરેન્દ્રભાઈ, આ હવે રાજ્યસભાની ચૂંટણી બની ગઈ છે કે માત્ર એક પ્રતિષ્ઠાનો જંગ, એક બેઠક? ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો પેચીદો પ્રશ્ન, અને મેં ફરીથી કહું છું કે સાપે છછુંદર ગળી ગયું। એમના માટે ખૂબ મોટો યક્ષ પ્રશ્ન આવી પડ્યો કે આ ચૂંટણીમાં જ્યારે એમની પાસે મતોની સંખ્યા ન હોવા છતાં પણ
એમને ત્રીજો ઉમેદવાર ઊભો રાખીને આ પ્રકારની વાત કરી. ચૂંટણીની પ્રક્રિયામાં અત્યારે કોઈ પણ વાત છે અમે ચૂંટણી કમિશન સમક્ષ મૂકી છે. ચૂંટણી કમિશને એનો નિર્ણય આપીને કાઉન્ટિંગ કરી શકવાની છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટી બૂમો પાડી રહ્યા છે. આમાં તો વિડીયો રેકોર્ડિંગ હોય છે ને એના આધારે નિર્ણય લેવાનો છે. એ નિર્ણય અત્યારે ચૂંટણી કમિશન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારના દબાણના હેઠળ કરી નથી રહ્યા. એ વાસ્તવિકતા છે, અમારો આક્ષેપ છે. અને એના કારણે તમે પ્રેસ કોન્ફરન્સમાં જોઈ શકો છો કે જે રીતે ફ્રસ્ટ્રેશન ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ બતાવી રહ્યા છે ખૂબ આશ્ચર્યજનક છે. સીધો સવાલ છે કે જે વિડીયો રેકોર્ડિંગ છે એની અંદર ચૂંટણી કંડક્ટના રૂલ્સ પ્રમાણે 39 પ્રમાણે જે એમએલએ દ્વારા, હવે પૂર્ણેશભાઈની જે વાત કર્યા છે ખરેખર હાસ્યાસ્પદ છે. પૂર્ણેશભાઈ આ વાત પતી ગઈ છે, આગળ વધી ગઈ, તેમની વાત જાણીએ. હું આમાં કશું છે નહીં. નવને ફરીથી કહું છું, 9 ને 20 ખરેખર જેન્યુન હોતે તો આ મતપેટી મતદાન થતે જ નહીં. આ આખી બેબુનિયાદ વાત છે. અને તે ઉપરાંત પણ એની ફરિયાદ હોય તો સીસી કવરેજ ફૂટેજમાં પણ કાંઈ નથી. એનો ચુકાદો અહીંયાના બંને આપણા ચૂંટણી અધિકારી આપી દીધો છે. આ કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે, રિપોર્ટ આપણા સુધી પહોંચ્યો, આરઓનો રિપોર્ટ આપના સુધી પહોંચ્યો. અરે એમણે તો સ્પષ્ટ ક્લીન ચીટ કરી છે અહીંયા. અને એ તો એવું હજુ બી કહું છું કે જો ફરિયાદ ગંભીર અને તથ્ય હોય તો 9 ને 20 નું મતદાન જ ન થાય. પહેલી વાત. મારી વાત તમે ક્લિયર નથી કરતા. ફરિયાદ આપની એક વાત પર જવાબ મેળવીએ, પછી બીજી વાત પર બીજો જવાબ હોય. પૂર્ણેશભાઈની 9 ને 20 ની જે વાત છે, આપ બોલો હિમાંશુભાઈ, આપનો અવાજ મારી દ્રષ્ટિએ જો ઇલેક્શન કમિશને આ વાતને ગંભીરતાથી ના લીધી હોત તો ઇલેક્શનનું કાઉન્ટિંગ શરૂ કરાવી દીધું હોત. એ જ બતાવે છે કે આ વાતમાં ગંભીરતા છે. જી કહી રહ્યા છે. નહીં ઠીક છે. હિતેશભાઈ કહી રહ્યા છે કે જો ઇલેક્શન કમિશને આ વાતે ગંભીરતાથી ન લીધી હોત તો અત્યાર સુધી કાઉન્ટિંગ પર થઈ ગયું ને પરિણામ પણ આવી ગયું. એટલે ઇલેક્શન કમિશનરે જે રીતે વાત કરી છે અને જો એ વખતે ખરેખર એમને એમ લાગ્યું કે આમાં ખોટું થયું છે તો એ વોટ બાજુમાં મુકાયત અથવા તો એ જ વખતે વોટિંગ રોકી દીધું હોત. એટલે 5 વાગ્યા સુધી કશી પ્રક્રિયા થઈ નથી. એમને જે કંઈ અરજી કરી એની બાબતમાં પણ એમને કોઈ રિપોર્ટ નથી આપ્યો. એનો મતલબ એ છે કે ત્યાં રહેલા ઓબ્ઝર્વર ઇલેક્શન કમિશનરના એમને એવું લાગ્યું છે કે ભાઈ આ વાત જે મૂકવામાં આવી છે એમાં કોઈ તથ્ય નથી. નરેન્દ્રભાઈ, જે રીતે પૂર્ણેશભાઈ વાત કરી રહ્યા છે એ તથ્યહીન છે. એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ વાત હવે કેન્દ્રીય ચૂંટણી પંચમાં છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી રહી છે એ સ્પષ્ટ જણાય છે. આમાં સ્પષ્ટ વિડીયો. મિશ્રા સાહેબ, શું રિટર્નિંગ ઓફિસરે અહીંયાના જે ચૂંટણી અધિકારી છે તેમણે આખી વાતમાં ક્લીન ચીટ આપી દીધી છે? એમને ઇઝ નોટ અ ડિસિઝન મેકિંગ પર્સન. એ જે માણસ છે એને રિપોર્ટ કરવાનું હોય છે કે ભાઈ આવું છે. એક મિનિટ પૂર્ણેશભાઈ, આખા દેશમાં તમારી પીડા આખા દેશમાં રાષ્ટ્રીય નેતા હારે એની છે. એટલે ચૂંટણી અધિકારી પર તમે પ્રેશર લાવો છો, તમે દબાણ લાવો છો, તમે ખોટી ફરિયાદ કરો છો. તમને ખબર પડી ગઈ 4 વાગે હાર્યા એટલે તમે ઉપર ગયા અને અહીંયાના ચૂંટણી અધિકારીએ ક્લીન ચીટ આપી કે આવા કોઈ સીસી ફૂટેજ નથી, આવી કોઈ ઘટના ઘટી નથી. છતાં પણ તમે આ પ્રકારનું કૃત્ય કરો છો. એ લોકશાહીનું ખૂન છે. તો પછી ભાજપ 7 વાગે કેમ ગઈ? ભારતીય જનતા પાર્ટીએ આ લોકો જે ભાષા સમજે એ ભાષામાં જવાબ આપવો પડે. મતલબ કોંગ્રેસે ફરિયાદ કરી એટલે ભાજપ ભાષા સમજે. જે આ લોકો ખોટી જો ફરિયાદ કરે છે જે લોકશાહીની એને કોંગ્રેસને આ જ ભાષા આવડે છે. એક મિનિટ, જો ભાઈ ગુજરાતની જનતા આ બધું સાંભળી રહી છે કે જે ભાષામાં જે ભાઈ એ ભાષામાં જવાબ આપવો જોઈએ. એ ગુજરાતની અંદર કોઈ દિવસ ભાષા ન હોય. આ ભાષા છે એ ગુજરાતની ભાષા નથી, આ ગુજરાતના કલ્ચરની ભાષા નથી, આ રાજકીય ભાષા નથી. મતલબ કોંગ્રેસે નહીં પૂર્ણેશભાઈ, મતલબ કોંગ્રેસે ફરિયાદ કરી. હિમાંશુભાઈ શું કહે છે? પૂર્ણેશભાઈ, તમારું પૂરું થયું હોય તો હું વાત કરું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. જી બોલો. જો ચૂંટણી કમિશને આ વાતને ગંભીરતાથી ના લીધી હોય તો કાઉન્ટિંગ કેમ શરૂ થતું નથી? આ બહુ બેઝિક ક્વેશ્ચન મારો છે. પૂર્ણેશભાઈ એમ કહે છે કે આ વાતમાં દમ નથી ને ક્લીન ચીટ મળી ગઈ છે, તો કાઉન્ટિંગ કેમ શરૂ નથી થતું? ઇલેક્શન કમિશન હેઝ ટેકન ધીસ મેટર વેરી સિરિયસલી. દે આર એસેસિંગ ઇટ
અને એસેસમેન્ટ કર્યા પછી કાઉન્ટિંગ માટેની સૂચના આપશે. અમને ચૂંટણી પંચમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકશાહી ઢબે જે કંઈ નિર્ણય ચૂંટણી પંચે લેવાનો હશે એ લેશે. બીજી વાત પૂર્ણેશભાઈ જે કરે છે કે કોંગ્રેસને એની ભાષામાં જવાબ આપવા માટે સાંજે અમે પણ 2 લોકોની ફરિયાદ નોંધાવી, એ મારી દ્રષ્ટિએ ડેમોક્રેટિકલી ઇટ ઇઝ નોટ ગુડ પૂર્ણેશભાઈ. અને સાચી હોય તો તમે જી મતલબ આખી વાત એવી છે કે પૂર્ણેશભાઈ તેવું કહી રહ્યા છે કે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી એટલે ભાજપે પણ ફરિયાદ નોંધાવી, પણ અહીં સવાલ એ છે કે લોકશાહીનું શું? માત્ર એક બેઠક માટે આટલું બધું કરવું, એક બેઠક માટે?